અમદાવાદમાં 166 નકલી ₹500ની નોટો સાથે 3 આરોપી ઝડપાયા। મહેસાણા જિલ્લાના કડી અને અમદાવાદમાંથી નકલી નોટો અને ડુપ્લિકેટ વાહન નંબર પ્લેટના કેસમાં પોલીસે 3 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ કાર રોકીને કરવામાં આવેલી તપાસમાં ₹500ની એક જ સિરિયલ નંબર ધરાવતી 166 નકલી નોટો મળી આવી હતી। પોલીસના જણાવ્યા મુજબ કડીના 2 યુવાનોએ ઝડપથી પૈસા કમાવવાની લાલચમાં ગેરકાયદેસર રસ્તો અપનાવ્યા હોવાનો પ્રાથમિક અંદાજ છે। આરોપ છે કે તેઓ કોલકાતા તરફથી નકલી કરન્સી મંગાવીને ઓનલાઈન મોંઘી વસ્તુઓ ઓર્ડર કરતા ડિલિવરી બોયને અંધારામાં બોલાવીને અસલી નોટોની વચ્ચે નકલી નોટો મૂકી ચૂકવણી કરીને રફુચક્કર થઈ જતા। આ રીતથી અનેક લોકો છેતરપિંડીના ભોગ બન્યા હોવાની વિગતો બહાર આવી રહી છે। પોલીસે આ કાર્યવાહીમાં 166 નકલી ₹500ની નોટો, સિલ્વર કલરની સેન્ટ્રો કાર, મોબાઈલ ફોન સહિત કુલ અંદાજે ₹2.15 લાખનો મુદ્દામાલ કબજે કરી દેવાંશ પટેલ, વૈભવ પટેલ રહે કડી અને સચિન સિંહ રહે અમદાવાદની ધરપકડ કરવામાં આવી છે। આ કેસમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। કોર્ટે વધુ તપાસ માટે 6 દિવસનો પોલીસ રિમાન્ડ મંજૂર કર્યો છે। હવે પોલીસે નકલી નોટોના સંભવિત કોલકાતા નેટવર્ક, સપ્લાય ચેઇન અને ઓનલાઈન ડિલિવરી ઠગાઈના પાસાઓ પર તપાસ તેજ કરી છે। રિપોર્ટ બાય ઇસ્માઇલ ઘાંચી, કડી।